નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. સાણંદના એ દરણ ગામમાં ઊભી છું અને મારી પાછળ તમે પહેલાં તો જોઉં કે મોટી સંખ્યામાં બહેનો ઊભા છે અને પાછળ આ ખાડો તમને દેખાય છે, પહોળો ખાડો. અહીંયાથી પાઇપલાઇન પસાર થવાની છે અને એ પાઇપલાઇન ખેડૂતોની મહામૂલી જમીનમાંથી પસાર થવાની છે. કેમેરામેનને વિનંતી કરું કે પાછળની જે ફેક્ટરી છે એ પણ દેખાડે એટલે ખબર પડે કે ભાઈ અમદાવાદ જે છે અહીંથી 18-19 કિલોમીટર આશરે દૂર થાય છે અને અહીંયા જમીનનો ભાવ આશરે વીઘાનો 2 કરોડની આસપાસ છે. અહીંયા કોઈ મોટા ખેડૂતો નથી, 1-2 વીઘા જમીનવાળા ખેડૂતો છે ને એના ખેતરમાંથી આટલી પહોળી પાઇપલાઇન પસાર કરવામાં આવે તો પછી ન ભવિષ્યમાં એને થાય, ન કોઈ મકાનનું બાંધકામ કરી શકે. 2 વીઘા જમીન હોય, મોટો પરિવાર હોય, ગુજરાન કઈ રીતે ચલાવવું? અને આજે આંદોલનના 9 દિવસ થયા છે ત્યારે ઈશુદાનભાઈ આ આંદોલનની મુલાકાત માટે આવ્યા છે. ઈશુદાનભાઈ, પત્રકાર તરીકે તમે કામ કર્યું છે અને રાજકારણમાં આવ્યા છો. આંદોલન અત્યારે જે જોઈ રહ્યા છો, ખેડૂતો મુદ્દે ખૂબ લડત આપી છે, અનેક પ્રશ્નો તમે જોયા છે, પણ હવે દિવસથી દિવસ પરિસ્થિતિ બગડતી જાય છે. ગુજરાતમાં અત્યારે ખૂણે ખૂણે આંદોલનો ચાલે છે ખેડૂતોના. અહીંયા આવીને શું જોયું સાણંદ? કાજલબેન, પહેલા તો દુઃખ થાય છે કે આટલું અત્યાચાર પહેલા નહોતું થતું. માન લો કે 1-2 દિવસમાં કદાચ કોઈ આંદોલન શરૂ થાય ને તો સરકાર સાંભળી લેતી હતી. તમે જુઓ, આ ખેડૂતો છે આંદોલન શેના માટે? કોઈ ભાવ માટે નથી, MSP માટે નથી, ખાતર માટે નથી, બિયારણ માટે નથી, અને પાક વીમો જે બંધ કરી દીધું એના માટે નથી, પાક વીમો મળ્યો નથી 2018 નો એના માટે નથી. તમે જુઓ કે એમને એ બસ આશા મૂકી દીધી આ સરકાર પાસેથી. ઉલટાનું કરોડો રૂપિયાની જમીન, 1000 વીઘા જમીન છે, વીઘાના 2 કરોડ તમે ગણો અત્યારે તો કેટલી જમીન, કેટલા રૂપિયા થાય? એટલી જમીનમાં ખેડૂતોને પૂછ્યા વગર આ લોકો પાઇપલાઇન નાખે છે. શેના માટે નાખે છે? તો કે કંપનીઓના જે હેઝાર્ડ છે અથવા તો કંપનીનું ગંદુ કચરો છે અથવા તો ગંદુ પાણી છે એ લોકો પાઇપલાઇન દ્વારા નાખવામાં પ્લાન કરીશું. ખેડૂતોને પૂછ્યું છે? નથી પૂછ્યું. ખેડૂતો સાથે મિટિંગ કરી? નથી કરી. ખેડૂતોને વળતર બાબતે ચર્ચા કરી? નથી કરી. બીજા ઓપ્શન શું છે? અધિકારીઓને ખેડૂતો સમજાવે છે કે અહીંયા બાજુમાં નહેર છે, નહેરમાંથી નાખો તમે. તો બેન, મને એવું લાગે છે કે આ સરકાર અત્યારે બહેરી, મૂંગી અને આંધળી છે, ઉદ્યોગપતિની છે અને ઉદ્યોગપતિની છે. તમે જુઓ કે ઉદ્યોગપતિએ ક્યારે આંદોલન નથી કરવું પડ્યું. આ કંપની વાળા અહીંયા બેઠા આંદોલન ઉપર કે યાર મારે તમે અહીંયાથી કાઢવા દો. આ પેલા પોલીસ આવીને અહીંથી એક શૈલેષભાઈ કરીને છોકરો યુવાન છે એને ઉપાડી ગઈ, એને નાખી દીધો જેલમાં. તમે જુઓ કે પોલીસનું કામ રક્ષણનો છે કે કંપનીની દલાલી કરવાનો છે? દલાલી કરવાની હિંમત કેમ કરે છે? અહીંના અમિત શાહ સાંસદ છે. તમે પશ્ચિમ બંગાળમાં જાઓ, પંજાબમાં, દિલ્હીમાં છે, ભાઈ અહીંયા આપણું સંભાળો. અહીંયા તમારા ખેડૂતો અત્યારે આંદોલન ઉપર બેઠા છે. તમે જુઓ, મુખ્યમંત્રી છે, અહીંયા સમાજના ધારાસભ્યો છે, કોઈ અહીંયા ફરકતું નથી. તમે વાત કરી કે ઠેર ઠેર આંદોલનો ચાલે. મને બહુ દુઃખ થાય છે કે યાર રાજનીતિમાં આવ્યા એટલે આ બધું મને લાગે છે કે વધી ગયું અથવા તો અહંકારી સરકાર બની ગઈ. આજે અહીંથી હું સુરેન્દ્રનગર જવાનો છું, કિસાન મહાપંચાયત છે, થાંભલાઓ બેફામપણે નાખે છે તમામ જિલ્લાઓમાં. અને હવે તો મેં ઇન્ફોર્મેશન કઢાવી, લગભગ 1.5 લાખ થાંભલાઓ પડવાના છે, લગભગ 5.5 લાખ ખેડૂતોના. એટલે જે ખેડૂત બાકી છે એને કાલે પહોંચશે. અચ્છા, આ સરકાર કેટલી હોશિયારની દીકરી થઈ તમે વિચાર કરો. બધી ખબર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પહેલાનો કામ ચાલુ કર્યું. હું સરકારને ચેલેન્જ કરું છું કે વાંધો નહીં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ન કરી, કઈ વાંધો નહીં, તમે કામ 2027ની ઓક્ટોબરમાં કરીને બતાવો. ચાલો, આ તમારે કરવું જ છે ને. તમને એમાં લાગે જ છે બધું છે. તમારા ખરેખર છે શું હો તમે તો ઓક્ટોબર 2027માં કામ થાંભલાના બધા કામ કરીને બતાવો. એ પહેલા વર્ષમાં પૂરું કરી દેવા માંગે બધું. એટલા માટે થઈને અત્યાચાર ઉપર આવી ગઈ છે. મને લાગે છે કે તમે વિચાર કરો, આટલા ધોમ તડકામાં વીજળી કાપી નાખી છે. અહીંયા હું આવ્યો, 15 મિનિટ હું બેઠો, મારે પસીનાથી આખો રેપઝેપ. શું માતાબેન દીકરીઓ બધું કામ બામ મૂકીને અહીંયા બેઠા છે. મને લાગે છે કે આવું અંગ્રેજ પણ આટલા અહંકારી નહોતા થયા. બીજું કે ઈશુદાનભાઈ, સ્થિતિ એટલી વિકટ છે અહીંની. આ બેનો અહીંયા બધા બેઠા છે ને એ કોઈ મોટા જમીનદાર નથી. અહીંયા ફાળાઓ થાય રોજ. ખેડૂતો પોતાની રીતે કોઈ 100 રૂપિયા આપે, કોઈ 200 રૂપિયા આપે. એક હરજીવનભાઈ કરીને દાતા છે, એમણે ચા પાણીના જમવાના ખર્ચા. કાલે બપોરે અમે બધાએ ખેડૂતો ભેગી બેસી ખીચડીને કઢી ખાધી છે. એટલે કોઈને આનંદ નથી આવતો આ બધું કરવા માટે. એમ છતાંય આ પરિસ્થિતિમાં છે અત્યારે ખેડૂતો. બીજો મારો સવાલ કે અમદાવાદ અહીંયાથી માત્ર 18-19 કિલોમીટર દૂર છે, તો એમ જ સમજો ને કે વિધાનસભાની નાક નીચે જ છે આ બધું. તો અમદાવાદની નજીક આ સ્થિતિ હોય તો પછી દ્વારકા તો આપણે તો છેવાડાના વિસ્તારો છે, ત્યાં શું હાલત હશે? દ્વારકામાં તો ક્યાં ભેગા નથી થવા દેતા ખેડૂતોને. તમે જુઓ, દ્વારકામાં આપણા ખેડૂતો કોઈ ભેગા થઈ શકે જ બિચારા.
એને એના મામાનો ફોન હોય છે ભાજપ વાળાનો, જિલ્લા પંચાયતના સભ્યનો ફોન હોય છે, તાલુકા પંચાયતનો સભ્ય પણ એવું સ્પષ્ટ કે ઈશુદાનભાઈ બોલાવતા નહીં. સારું ભાઈ હું નથી નહીં આવતા, તમે તો સોલ્યુશન લાવી દો, એને તો ટીંગાટોડી કરે છે. તમે માત્ર દ્વારકા નહીં આખા ગુજરાતના, મેં ગઈકાલે જ પ્રેસ કોન્ફરન્સ કરીને ઇન્ફોર્મેશન પરમ દિવસે આપી છે કે લગભગ આ લોકો 16 હાઈ ટેન્શન લાઈનો કાઢે છે અને એક લાઈનમાં 500 થાંભલા પડવાના છે અને એ લોકોએ નક્કી કરીને બેઠા છે કે આ 1 વર્ષમાં બધું પૂરું કરવાનું છે. નથી તો વળતર કમિટી સ્ટેટ લેવલની નથી બનાવી, તમે વળતર કમિટી બનાવો, બેસાડો. અને એને ક્યાં કમી છે સાહેબ? કંપનીઓ નફા નુકસાનમાં જતી હોય ને તો હું પોતે એમ કહું વાંધો નહીં હાલો, બરોબર છે, કંપનીઓ તો કમાય જ છે, કરોડો રૂપિયા કમાય છે. આજે આ જમીન છે એ સરકાર એને કામ કરીને આપે છે કંપની, આગળ તમારા બાપનું છે. એક તો અહીંયા કંપની નાખી, આ ગંદુ પોલ્યુશન આવે છે, અહીંયા સ્કૂલ કંપની બનાવી નથી બનાવી, 80% સ્થાનિક સ્વરાજ્ય સ્થાનિક લોકોને રોજગારી આપે છે નથી આપતી, કંપનીઓ કઈ આપતી તો છે નહીં, ઉલટાનું જ છે પણ લઈ લે છે. એમાં પાછા ભાજપ વાળા એટલી હદે અત્યાચાર કરે છે કે તમે બેસાડો તો કરો, ચલો કંપની વાળા જોડે, કલેક્ટર આવે, કંપની વાળો આવે, અહીંયા અધિકારીઓ આવે, કર્મચારીઓ આવે ને ખેડૂતો આવે, કશું જ નહીં. એટલો કેટલો અહંકાર હશે? મને લાગે છે કાં તો આને ઈવીએમ માં સેટ કરી લીધું હશે, બરોબર છે, અને કાં એને જ્ઞાતિના એના પોતાના ભાજપના આગેવાનો ઉપર વિશ્વાસ હતો કે છેલ્લી ઘડીએ 2, 5, 25 કરોડ કંપનીઓ વાળા આપશે ને અમે ખરીદી લેશું મત. આ 2 કારણ હોઈ શકે છે. આમાં વાક જનતાનો છે, કેમ કે આપણે જાતિ ધર્મ સમાજના નામે પડીએ છીએ એટલે પછી આપણે ભોગવવું પડે છે. જનતાનો 100% એટલા માટે, પણ જનતા બિચારી ભોળી છે કાજલબેન. હું જનતાનો, તમારી વાત સાચી છે, પણ ગુજરાતના 7 કરોડ લોકો છે એમાંથી માત્ર 10% લોકોને જ રાજકારણમાં ખબર પડે છે. અત્યારે અહીંયા પૂછા છો ને તમે પૂછી લો, તાલુકા પંચાયતની ચૂંટણીની ખબર નથી, રાજ્યસભાની ચૂંટણી કેમ થાય કોઈને ખબર નથી. તો આ તો બિચારા જ્ઞાતિના આગેવાનથી ચાલવાના છે, બરોબર છે. હવે જ્ઞાતિનો આગેવાન જે દરેક જ્ઞાતિનો આગેવાન મોટો છે ને ભાજપનો છે. તમે અહીંયા જોઈ લો, ચાલો ધારાસભ્ય હોય, સાંસદ હોય, મંત્રી હોય, સંત્રી હોય, આ બધા ભાજપના છે. ભાજપે આઈબી થ્રુ સર્વે કરીને જેટલા જેટલા જ્ઞાતિના આગેવાનો પોતાના પક્ષમાં લઈ લીધા, એટલે એને જેટલો મત જોઈએ એ મળી જાય. આજે ઈશુદાનભાઈ લાખ આંદોલનમાં જઈને મરે તોય કઈ કામ નતું, કારણ કે છેલ્લી ઘડીએ મતદાન થશે ચૂંટણી એટલે મને ભાજપ પર આશે છે કે હું કમાઈ લીધું, હાલો તમે જીતી ગયા, તમે પોતે હારી ગયા છો, તમે નીકળ્યા હતા મોટું ખેડૂતોનું પેલું કરીને નોકરી છોડીને, શું લાવ્યું? પણ આપણે લાવીએ ને લઈએ એ મહત્વનું નથી. ચલો આજે નહીં કાલે જનતા જાગૃત થશે, પણ જનતાને પણ હું એ જ કહું છું, આજે અહીંયા બેઠા છે ને આટલા ખાલી મતદાનના દિવસે જાગૃત થાય ને તો ઘણું થઈ જાય. અત્યારે પીડા આવી છે એટલે બેઠા છે, બરોબર છે. તમે વિચાર કરો, થાંભલા નાખે છે. હું અત્યારે જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણી દ્વારકામાં મીટિંગ કરવા ગયો હતો, હાર્યા અમારા ઉમેદવારો, તો ત્યાં બધા લોકો એવું કહેતા હતા કે સુદાનભાઈ હવે તમે થાંભલા માટેની અમને ગાઈડન્સ આપો, એમ કાલે મીટિંગ કરી ગયા. એટલે મેં એવું કીધું મતદાન બધા ભાજપમાં કર્યું હતું. કહેવાનો મતલબ એ છે કે ઈશુદાનભાઈ ખાલી લડે, કાંઈ વાંધો નહીં, લડીશું હાલો. અમે તો એવું નક્કી કર્યું 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, ક્યારેક તો જાગશે ને, પણ એટલું ગુજરાત પાછળ વયું જાય ને. આ બધી અત્યારે કંપની આ પાઇપલાઇન અત્યારે નાખી દે તો અમારી સરકાર આવશે, તમે ઉકેડીને કાઢી નહીં શકી. તમે સમજ્યા? અત્યારે થાંભલા બધા નાખી લે, પવન ચક્કીઓ નાખવા માંડ્યા છે. તમને ખબર છે દ્વારકામાં એક થાંભલામાં 4 કરોડ રૂપિયા મળે છે પવન ચક્કીના, એ નેતાઓ ખાઈ જાય. હવે હું ઉકેડી નહીં શકું, મારી સરકાર આવશે તમારી. તમે સમજ્યા? આ તો લોસ જાય છે, એટલે જ આ લોકો એમ કહે છે કે ભાઈ સામે ખતમ કરી નાખો બધું. એટલે પ્રજાને પણ તમારી વાત સાચી છે, જાગૃત થવાની જરૂર તો છે. અહીંયાથી 2 કિલોમીટર 3 કિલોમીટર દૂર લોદરિયાણા ગામ છે. હું ગઈકાલે ત્યાં સાંજે ગઈ હતી. 800 કિલોમીટર જમીનની અંદર અહીંયા ડાંગરનું વાવેતર થાય, એટલે પાડીવાળી જમીન હોય, સેઢા થોડા ઊંચા હોય, જમીન નીચી હોય. તો 800 કિલોમીટરમાં આસપાસ જે કંપનીઓ 200 જેટલી કંપનીઓ આવેલી છે એનું ગંદુ પાણી ભર્યું હતું. જીપીસીબી કોઈ અધિકારીઓ આવે છે, તમે રજૂઆત કરો છો, શૂન્ય. અને બેન ચોમાસામાં તો એનો જવાબ એવો હતો, ચોમાસામાં હાલત એવી હોય, અહીંથી 1200 વીઘા જે આ જમીન છે ને, આમાં તમને નજર નાખો છે, બાળકો ભણવા ના જઈ શકે, ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસાડીને બાળકોને ભણવા લઈ જાય, રસ્તા એટલા ખરાબ, બધે પાણી ભર્યું હોય. અમદાવાદની નજીક આવું હાલે છે તો આ બધા જીપીસીબીના અધિકારીઓને કરે છે શું? તમે કાજલબેન અંદાજે લગભગ 30 લાખથી વધુ નાની મોટી કંપનીઓ છે ગુજરાતમાં, એમએસએમઈ. આ એમએસએમઈ બધો એમએસએમઈ કે મોટી કંપનીઓ છે ને, એ લગભગ ભાજપને ફંડ આપે છે બધા. જીપીસીબી અહીંયા, સીપીસીબી આવે સેન્ટ્રલની, બરાબર છે. એમાંય તમે જે વયા જાઓ, કોઈ કામગીરી નહીં થાય. અમે તો ચીસો પડી પડીને મરી ગયા છીએ. અને આ તમે કેટલું ગંદુ કચરું કરે છે, પણ એ અધિકારીઓના નેતાના હપ્તા ચાલે છે, અને એ પાછો અહીંયાથી ચૂંટાઈ જાય છે. મને એનો હપ્તો ચાલે એનો વાંધો નથી, ત્યાંથી પાછો એ જ લૂંટે ને એ જ પાછો એને ચૂંટાઈ જાય.
આજે ભાજપના જેટલા નેતાઓ છે કરોડો રૂપિયા ભગવાન આલો એને આપ્યા છે, ભલે કમાય, હું તો એમ કહું છું, પણ પોલિટિકલ ને ધંધો ન બનાવાય. આજે આ લોકોએ ધંધો બનાવી દીધો છે. ભાજપના એવા કેટલાય નેતા તમને દેખાડું 2000 ફેક્ટરીમાં કોઈ નોકરી ન રાખે, એ અત્યારે ધારાસભ્ય સાંસદ બનીને કરોડો રૂપિયા ઉલેચે છે, બરાબર, જેસીબીની જેમ ઉલેચે છે. દુઃખ થાય છે, પણ થાય હું પ્રજા વિચારી, કારણ કે આપણે લોકશાહી થઈ એને આઝાદી મળી એને માત્ર 80 વર્ષ જ થયા છે. આપણે ગુલામી માનસિકતા રાખીએ છીએ. 200 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યા, મુગલોએ રાજ કર્યા, 500 વર્ષ ડચોએ રાજ કર્યું છે, ફિરંગીઓએ રાજ કર્યું છે. આપણે બધાએ તમે જુઓ અત્યારે પણ કલેક્ટર આવે એટલે સાહેબ સાહેબ સાહેબ, ડીએસપી એટલે સાહેબ સાહેબ, એટલે સાહેબ નથી, આપણો નોકર છે. ગુલામી માનસિકતા લોકો કરી દીધી. કોઈ એવો સરકારમાં નથી આવ્યો કે આ સિસ્ટમ બદલી શકે. આમ આદમીની સરકાર આવી ને તો પહેલી વખત તો એ જ કરવું છે કે ભાઈ સાહેબ કોઈને કહેવાનું નહીં, અધિકારી સાહેબ છે નો યાર, ભાઈ કે બેન કો, આ તમારો બાપ પગારે લેવાનું, સાહેબ દેવાનું, તમે કોઈને સિક્યુરિટી બંગલામાં રાખો, સાહેબ કહો છો. તો આ પ્રજાને જાગૃત કરવાની પણ ખૂબ જરૂર છે, સિસ્ટમ પણ ખૂબ બદલી, કારણ કે 80 વર્ષ જ થયા છે આઝાદીના, અને એમાં લોકોને ખબર જ નથી 80 વર્ષમાં. અત્યારે આપણે જ્ઞાત એટલે ચલો સરકારની અંગ્રેજોની ગુલામી વહી ગઈ, તમે જો સરકારની ગુલામી ચાલુ જ છે, જ્ઞાતિના આગેવાનની ગુલામી ચાલુ જ છે. જ્ઞાતિનો આગેવાન ફોન કરીને કે ના ના આપવું પડશે તારે, મત કેમ ના આપે, રમેશભાઈ કેમ મત આપે એમ. એટલે આ બધામાં કારણ કે પ્રજા જાગૃત નથી. આજે અહીંયા બહેનો બેઠી છે, તમે ખાલી એ બહેનોને માન લો કે ચૂંટણીના દિવસે ખાલી પૂછો ને કે ચૂંટણીના દિવસે શું કરે છે, તો એ રમેશભાઈ નામ લે, આમાં રમેશભાઈ કે આમાં અમે કરીએ. એટલે આ વ્યવસ્થા છે, ટાઈમ લાગશે. આપણે બધાએ પ્રયાસ કરવો પડશે, પ્રજાને જાગૃત કરવાનો. અને ભાજપ અત્યાચાર કરે છે ને એ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, સમજી લેજો તમે. ભાજપ અત્યારે અહંકારમાં છે કે અમે તો આ રમેશભાઈને કહેશું એટલે મેળ પડી જાય, પણ આ વખતે રમેશભાઈને મેળ નહીં પડે, કારણ કે જેના ઉપર અત્યાચાર થાય છે ને એ ભૂલશે નહીં. અને એકવાર ભારતનો નાગરિક જાગૃત થયો ને તો એ ભગતસિંહ બની જાય, પછી કોઈના બાપથી બીતો નથી. બીજું આ નાની બાળકી છે શ્રદ્ધા, આનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અત્યારે. આ 9મા ધોરણમાં ભણે છે. કાલે મેં એમની સાથે વાતચીત કરી, એટલું સરસ બોલે છે, પણ મેં પૂછ્યું કે તને ગુજરાતી વાંચતા આવડે છે, તો કે ના. આ આપણા ગુજરાતના શિક્ષણની સ્થિતિ છે. એમાં એ બાળકીને કોઈ મારે નીચું દેખાડવાની કે એ મારી વાત નથી, પણ વાત એ છે કે આટલું સરસ બોલે છે તો એનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ હોઈ શકે. એ આપણામાંથી કોઈ પત્રકારની જેમ બની શકે કે અથવા મોટિવેશનલ સ્પીકર બની શકે એમ છે. ગુજરાતના શિક્ષણની શું સ્થિતિ છે? હું જે આ રાજનીતિમાં આવ્યો ને એનું કારણ મને 3-4 વખત, કારણ કે હું પત્રકાર તમે થયો ને એટલે જ હારી પીડા સમજાય, બાકી તો આપણે ઘરે ખબર જ ન પડે. મેં 16-17 વર્ષ આખા ગુજરાતમાં ફર્યો છું. સાલો જાઉં કે સ્કૂલમાં ઠેકાણા ન હોય, શિક્ષક ન હોય, અને જ્યાં શિક્ષક ન હોય એક જ શિક્ષક હોય 7 ધોરણ સુધી, અને ઈ પાછો ગામનો જે એના બાળકને શિક્ષણ ભાજપ ન આપ્યું ને એ પાછો ભાજપનો કાર્યકર હોય, જેના એના દીકરાને ભણવા માટે ભાજપ નથી. આ માત્ર શ્રદ્ધાનો વાંક નથી, આવી લાખો શ્રદ્ધાઓ અત્યારે ભણ્યા વગર ઉઠી ગયા. અત્યારે મેં પૂછ્યું બેટા હવે તો હવે 9મા ધોરણથી હું ઉઠી ગઈ છું, તમે વિચાર કરો, ડ્રોપ આઉટ રેશિયો જુઓ, આ પ્રવેશોનો મતલબ શું. અને પ્રાઇવેટમાં માન લો કે ડીપીએસમાં 1 લાખ રૂપિયા ફી આપે છે, એને વાંચતા આવડે છે, આપણી શ્રદ્ધાને કેમ ન આવડે? સરકારનું કામ એ હોય છે કે ગરીબોને ઉત્થાન પહેલા કરે. મહાત્મા ગાંધીજી શું કહેતા હતા કે છેવાડાનો નાગરિક છે ને એનો પહેલા ઉત્થાન કરો. આપણે 4 ભાઈઓ હોય, માન લો હું સમૃદ્ધ હોઉં તો મારો નાનો ભાઈ સમૃદ્ધ નથી, મારી મમ્મી પપ્પાને એની ચિંતા કરવાની જરૂર હોય. આપણે શું કરીએ, જે સમૃદ્ધ છે ઉદ્યોગપતિ એની જ દલાલી કર્યા કરવાની, એને જ માલ કરવાનો. એટલે જે ફિલ્મોમાં જોઈએ છે ને એવું છે બધું. આવી કેટલી શ્રદ્ધાઓ મેં જોઈ છે. ડ્રોપ આઉટ રેશિયો એટલો વધ્યો છે. જે તે વખતે નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે મેં એકવાર મળેલા ને, મેં રજૂઆત કરેલી ને સાહેબ આવું કંઈ કરવું જોઈએ, બહુ ઉઠવા માંડે છે. તો એમણે નરેન્દ્રભાઈ એ વખતે મારે અભિનંદન આપવું પડે. આ પ્રવેશોત્સવ વાળું કાર્યક્રમ એમણે શરૂ કરેલો, એ બાબતે આપણે અભિનંદન આપીએ છીએ, આપણે ખોટું નથી. એ સજેશન આપણે પત્રકાર તરીકે બેઠા હોય એને આપીએ. આપણે કહેવાનો મતલબ એ છે કે એનો અમલ આ લોકો કરતા નથી, ખાલી વાતો કરે છે. ભાજપના એક મંત્રીની તાકાત નથી સાહેબ ગુજરાતના બજેટ ઉપર કે એનું કઈ રીતે વપરાય ને એની 5 મિનિટ બોલી શકે. મારી સામે ડિબેટ કરીને મુખ્યમંત્રી બતાવી દે, ચાલો હું આજીવન એનું ગુલામ બની જઈશ. પણ બોલવાની ક્યાં સિસ્ટમ જ છે? એ જ તો કહું છું. અને પાછો ચૂંટાઈ જાય, તકલીફ એ છે કમળ ઉપર ચૂંટાઈ જાય અને કમળમાં જાય અહીંયા પાછા ડબ્બામાં પૂરી દે છે. નહીં તો તકલીફ એ છે, કમળમાં જાય એટલે ડબ્બામાં પૂરી દે. હારા વ્યક્તિ ને કરે, હાલો આપણે એમ કહીએ 5 જણા હારા છે ને કમળમાં ચૂંટાય ને હાલો કંઈક હારા કરતા હોય તો મૂંગા થઈ જાય બિચારા. બોલો, એટલે તકલીફ આ છે બેન. બીજું કે હવે વિપક્ષમાં છો આપ, અને સારી એવું આજ વખતે તમે પ્રદર્શન કર્યું છે સ્થાનિક સ્વરાજમાં, કેમ કે એટલા બધા ઉમેદવારોને ઉતાર્યા છે. તો હવે જે આ વીજળીનો પસાર થઈ રહી છે એને લઈને હવે શું આમ આદમી પાર્ટીનું આગામી સમયમાં શું આંદોલન કે કઈ રીતના આયોજન છે? ખેડૂતોના સમર્થનમાં હવે શું કરવાનું છે આગળ?
આ જે કિસાન મહાપંચાયત છે, હજારોની સંખ્યામાં સુરેન્દ્રનગરમાં અમે ખેડૂતોને ભેગા થઈ, હું અહીંથી ડાયરેક્ટ ત્યાં જવાનો છું અને ત્યાં પણ એક બીજી જાહેરાત હું કરવાનો છું આજે જ. ખેડૂતોને તો જો સરકાર અમને ખેડૂતો મત આપે ન આપે એ અગત્યનો નથી. મેં નક્કી કરીને આવ્યો છું રાજનીતિમાં કે 8, 10, 15 વર્ષ સંઘર્ષ કરવું પડે તો કરી લેશું. આજે નહીં તો કાલે વાહે દંડા પડશે, વાહમાં ઢીંડામાં પડશે એટલે તો એને જાગવું તો પડશે જ. તો એ તો મને ખબર જ છે. અને એનો વાંક એ નથી કે આજે ઈસુદાનભાઈ છે, ઈસુદાનભાઈ આજે કંઈક સારું કરે છે એ બધાને ખબર થોડી પડી જવાની. આમ આદમી સારું કરે છે બધાને થોડી ખબર પડવાની. આજે તમે વિચાર કરો, આમ આદમી પાર્ટીમાં હું મુખ્યમંત્રીનો ચહેરો હતો. આમ આદમી પાર્ટીને જ્યારે 3.5 વર્ષની સરકાર થાત, મેં એવું નક્કી કર્યું હતું કે ગામડે ગામડે 18,000 ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો શરૂ કરવાનો હતો. બરોબર છે, થઈ શકે એમ છે. આજે શ્રદ્ધા જેવી ઇંગ્લિશમાં કડકડાટ બોલતી હોય, આજે તમામ ખેડૂતોને કોઈ એપીએમસી માં જવાની જરૂર નહીં, એના ઘરેથી માલ ખરીદાય ને પૂરતા ભાવે એમએસપી માં ખરીદવાય એવી વ્યવસ્થા આપણે કરવાના હતા. આજે હોસ્પિટલમાં આખા ગુજરાતનો વીમો ઉતારવાનો હતો અને આ બધું મેં સરકારને આપેલું છે ઉચ્ચ અધિકારીનો. નથી આપેલું એવું નથી કે ભાઈ હું નથી આવી શક્યો, હાલો તમે તો કરો. આપણે ક્યાં રાજનીતિમાં છે? હું તો આ 5 કામ કરે તો આજે છોડી દઉં રાજનીતિ, મારે ક્યાં ધંધા કરવા નથી કઈ. આ ધોમ તડકામાં જુઓ તો ખરા. તો મારું કહેવાનું એ છે કે આખા ગુજરાતનો વીમો ઉતારવાનો આ સિસ્ટમ મેં સાહેબને કીધી, અરવિંદ કેજરીવાલ સાહેબને, એને કરી દીધું પંજાબમાં. 10 લાખ કોઈ પણ નાગરિક હોય, આધાર કાર્ડ બતાવો, 10 લાખ સુધીની સારવાર ફ્રી. કોઈ મા કાર્ડ ને પિતા કાર્ડ ને ફલાણા કાર્ડ ને આયુષ કોઈ જ નહીં. આમ જરૂર શું હોય ભાઈ? હું ગુજરાતનો નાગરિક છું, તમને ખબર છે. તો અચ્છા, બીજું કે 65,000 કિલોમીટરના રોડ બને ગુજરાતમાં. વન ટાઈમ તમે એવા રોડ બનાવો કે જે 25-30 વર્ષ સુધી તૂટે જ નહીં. આજે કેમ અંગ્રેજો બનાવેલા 100 વર્ષનો બ્રિજ નથી તૂટતા, તો 30 વર્ષ સુધી તૂટે જ નહીં. તો એક વન ટાઈમ જ ખર્ચ થઈ ગયો, એ પછી ખર્ચ કરવાનો નથી. આ લોકો તો 6 વર્ષ તૂટી જાય ને એની રાહ જુએ, બીજું આવે એટલે પાછું કટકી જાય. એટલે બધા બેઠા છે, એવા હારા એ બેઠા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ખેડૂતોને તમે સમૃદ્ધ કરો ને એક વખત, આ ગુજરાત 5 વર્ષની અંદર સમૃદ્ધ થઈ જાય. મેં એવું કીધું કે અત્યારે જેટલા લોકો ઝૂંપડપટ્ટીઓ છે, આ લોકો ઝૂંપડપટ્ટીઓ પાડે છે, પછી એને વ્યવસ્થા શું આપે છે? કશું જ નહીં. આપણું એવું પ્લાન હતું કે જેની ઝૂંપડપટ્ટી હોય એને પાકું મકાન આપી દો રહેવા માટે, એના દીકરાને એકને આઉટસોર્સિંગમાં નોકરી આપી દો. 10-12 ધોરણ તો ભણેલા છે, આઉટસોર્સિંગ 8 લાખ કર્મચારીઓ છે, એમાં ક્યાં તમારે નોકરીની જરૂર છે? તો જે ગરીબ છે એને તમે સરકારીમાં ઉપાડી દે. તમે જુઓ કે એક સરકારમાં ખાલી હોમગાર્ડમાં પોલીસ જતો હશે ને, પોલીસના હોમગાર્ડમાં, તો એના ઘરે અત્યાચાર નથી થતો. શું કામ? એ કનેક્ટ થઈ જાય છે સરકાર સાથે. એક વ્યક્તિને તમે એક નોકરી સરકારી આપી દો એટલે કનેક્ટ થઈ ગયો એક પરિવારને, એટલે પછી એને અત્યાચાર નહીં થાય. અહીંયા માન લો કોઈ એસપી બની ગયો તો આઈપીએસ, તો આ લોકોને આવું ન થાય. તમે સમજ્યા? જો આ રીતે ઉત્થાન થાય ગુજરાતનું. પણ અહીંયા ડબ્બા બેઠા છે, સેટિંગ વાળા બેઠા છે, એટલે આમાં હું કરવાનું નહીં, ખબર નથી પડતી. બીજું કે અત્યારે જે ખેડૂત આંદોલનો ચાલી રહ્યા છે એમાં એક અલગ વિચારધારા જોવા મળી રહી છે, બિન રાજકીય. હવે ખેડૂતોને ખાસ એ સમજવાની જરૂર છે કે ભાઈ રાજકીય જો આંદોલન હોય તો શું અસર પડે અને બિન રાજકીય હોય તો શું પ્રભાવ પડે. આ બંને વસ્તુ સમજવી જોઈએ. બેન, બિન રાજકીય એક મારે કોઈ ઉપર ટિપ્પણી એક નથી કહેતો કે એક આવે ચૂંટણીના સમયે મતદાનનો બહિષ્કાર, તમને ખબર હોય તો, અને આ બિન રાજકીયનો નાટક. આ બે ફાયદો નથી કરતા કોઈને. સીધું જોવું જોઈએ. હું તો તે દિવસે મેં કોંગ્રેસ, તમે પ્રશ્ન પૂછ્યો તો મેં જવાબ આપેલો કે ભાઈ જો ખેડૂતોનો હશે, તમે કીધું ખેડૂતોનો છે, મેં કીધું કે અમે જોડાશું. પછી આ કોંગ્રેસ વાળા તૂટી પડ્યા. આમ આદમી અમે હું પડવાનો ભાઈ? અમે તો કરીએ છીએ ભાજપની અમે લડો સાહેબ. આમ આદમીને અમે લડીને શું કરવાનું તમે? અને એવા ક્યાં અમે મોટા છીએ કે નાના નથી જવાના? ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલી, ચેતર વસાવા ગુજરાતમાં અત્યારે એ નામ છે જેના ઉપર લોકો વિશ્વાસ મૂકે છે. આ તો હકીકત છે ને, આમાં કઈ વરવી વાસ્તવિકતા છે. કહેવાનો મતલબ કે બિન રાજકીય આંદોલન જ ના હોય. આંદોલન હંમેશા રાજકીય જ હોવું જોઈએ. અને તો કોઈ પણ પાર્ટી હોય, ભાજપનો ધારાસભ્ય મંત્રી આવે ને તો એને આવકારીને તમે બેસાડો સ્ટેજ ઉપર, ચાલુ શાસક પક્ષનો. બરોબર છે? મને ખબર છે, હું અભ્યાસ કરી રહ્યો હતો, વાંચી રહ્યો હતો પંજાબની પોલિટિક્સ ઉપર. તો પંજાબમાં એક આંદોલન થયું. આંદોલન થયું એટલે એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ મુખ્યમંત્રીને આપણે મળવું છે. મુખ્યમંત્રી સામે ખુરશી લઈને એ લોકો સામે બેઠા હતા. બરોબર છે? રાજનીતિ આમ હોય. મુખ્યમંત્રી મળી ગયા, હાલો ભાઈ શું છે, કર દો, હાલો કામ પૂરું થઈ ગયું. આજે માન લો કે અમે આંદોલન કરીએ છીએ, હું અહીંયા આવ્યો, હવે ભાજપ પડાવીને આ લોકોને સમાધાન કરીને ભલે મત લઈ જાવ કે મને વાંધો ક્યાં છે, પણ એ તો થાય ને. આજે ઈસુદાનભાઈ આવ્યા તો આને આઈબી રિપોર્ટ કરશે કે ભાઈ હવે લોકોમાં મતદાન નો આ છે ને ફલાણું ઢીકડું. નેતા કોનાથી બીએ? મતદાન દે.
તમે બિનરાજી કરો તો ફરક કોણ પડે? આ બહિષ્કાર કરો, મતલબ ગામ આખો વિરોધ હોય શાસક પક્ષના, કારણ કે 5000 નું ગામ બહિષ્કાર કરી નાખે, 2 જણા આવી જાય ભાજપ વાળા, આપણે મતદાન કરવું જ નથી, કોઈ પણ પાર્ટી નથી કરવું, એટલે ભાજપને ફાયદો થઈ ગયો. રાજકારણ હોવું જોઈએ. રાજનીતિ છે ને એ શિક્ષણ ઉપર, આરોગ્ય ઉપર, ખેડૂતની નીતિ ઉપર રાજનીતિ થવી જોઈએ. આ લોકો કે નહીં રાજનીતિ નહીં, એટલે એક કોકને બચાવવા માટેનો કારસો હોય છે. હવે શું ગાંધીનગર જવું છે આમ આદમી પાર્ટીને ખેડૂતોને લઈને? કેમ કે કોંગ્રેસનું તો જો એક રીતે એક તરફી દેખાડી દીધું છે, હવે આપનો વારો છે, શું કરવું છે? નહીં, અમે કરીશું, અમે અમારા બેનર નીચે કરીશું, અને જે પણ કરીશું, મેં પહેલા પણ કહ્યું કે અમારી રાજનીતિ છે ને કંઈક સારું કરવા માટેની છે. આજે કંઈ મતદાન રાત્રે મળી નથી જવાનું. જે મતલબ કોંગ્રેસ, રાહુલ ગાંધીજીએ જે પણ આ લોકોને આદેશ કર્યા હોય, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ એ બે લડે. હું તો એમ કહું છું કોંગ્રેસ મજબૂતાઈથી રસ્તા ઉપર ઉતરે, અમને આનંદ થશે. જરૂર છે ભાઈ. તમે જુઓ અત્યારે ખેડૂતોના મામલે અમે કેટલું લડ્યા છીએ, તમે તો સાક્ષી છો ને બધા. કોંગ્રેસ આવી એટલે અમે આનંદ થયું કે ભાઈ સારું 4 જણા આવે લડે, કઈક કોકનો ન્યાય મળશે. એમ કઈ મત નથી મળવાનો, મત સિસ્ટમેટિકલી મળે, બરોબર છે. અને કોઈ એમ નેતો આવે કે નેતો મોટો થઈ જાય તો 500 કાર્યક્રમો કરી નાખો, એ મોટો ન થઈ જાય. અમે ગાંધીનગર જશું, વ્યવસ્થિત સિસ્ટમ સાથે જશું. જવું છે એ ફાઇનલ છે? એ તો જે ફાઇનલ જ છે ને, એમાં ક્યાં. અને હું તો એમ કહું છું કે અમે સિસ્ટમ સાથે જશું ને, કોઈને એવી રીતે નહીં લઈ જઈએ કે આવો ને પછી રેલીઓ. અમે મંજૂરી સાથેની સિસ્ટમ હશે. અને ગાંધીનગર આમ ખાલી એવું જ નથી જવું. ગાંધીનગર અમારે સચિવાલયમાં બેસવાનું છે. અમે બહુ તૈયારી સાથે નીકળ્યા છીએ. એટલે અમે એવું નથી કરતા ભાઈ, રાજનીતિનો સમય આવશે એટલે મજબૂતાઈથી રાજનીતિ કરવાના છે. સરકાર બદલશે તો અમે કંઈક સારું કરી શકીશું. બાકી મંજીરા વગર વાત કશું નથી થવાનું. બિનરાજકીય ના ભાઈ, બિલકુલ નહીં. આ છે કરવું છે ને કરીને બતાવવું છે. અમે 5 વર્ષમાં અમે ન કરીએ તો હું ઉખેડીને ફેંકી દેજો. અમને પણ આવા જ રીતે ઉખેડીને ફેંકી દેવાનું 5 વર્ષમાં. પણ આવતા પહેલા તમે જો હિન્દુ કરતા હતા, હિન્દુની સરકાર છે, ચૂંટણી સમયે આ બધા હિન્દુ નથી. આ તમને કે બીજો દેખાય છે? આ માતા જો જયાબેન છે, હમણાં મેં વાત કરી જયાબેન સાથે, હિન્દુ નથી. અચ્છા, રામના મંદિરના આપણે આપેલા ફંડ જો આ કોડાઓ ખાઈ જતા હોય, આ વખતે ભગવાન રામ રૂઠવાનો. બીજું ચૈતરભાઈ આદિવાસી સમાજના મસીહા છે, એમને 7 વર્ષની સજા થઈ છે. ભાજપે સજા કરાવડાવી છે, ખેલ કરાવડાવી છે. અમે લડીશું, અમને વિશ્વાસ છે. અમારો પ્લાન બી રેડી છે ને પ્લાન સી રેડી છે. એટલે 27 સુધી લડવું જ છે. બિલકુલ લડવું છે. લડવું નહીં, ઉખેડીને ફેંકી દેવાના જ. માત્ર લડવાના એટલે કે દર વખતે વિપક્ષ જ નહીં. આ વખતે ગયા વખતે તો ચૂકતે ગયું હતું, છડતો તીર ગયો હતો. તમે જુઓ કે 41 લાખ મત મળ્યા હતા, બરોબર છે. અને જ્યાં જાઓ અહીંયા કોઈ સંગઠન નહોતું અમારે. હવે તો અમારે પાસે ફોજ છે, 10 લાખ કાર્યકર્તાનો ઓફિશિયલી આંકડો છે મારી પાસે. અને ધારું ત્યાં 1 લાખ ખેડૂતો ભેગા કરી શકો. આ કોંગ્રેસ બિચારો શું કરે છે કે ભાઈ બિનરાજકીય કરીને સંઘર્ષ સમિતિનું શું કામ કરે છે? એની પાછળ ખેડૂતોને વિશ્વાસ નથી. એટલે વિશ્વાસ હોવો જોઈએ. આજે આવજો સુરેન્દ્રનગરમાં, જોજો ઝલક આપણી આવશે, બેનર ઉપર ખેડૂતો આવશે. ના શું આવે? બીજું યશોધરભાઈ, લડવું જ છે, બરાબર, લોકોનું હિત કરવું છે. તો આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મેં મતોના ટોટલ માર્યા, તમે જોયું હતું. કોંગ્રેસના મત, આમ આદમી પાર્ટીના અને ભાજપના. જાજો ફરક નથી થતો સત્તાકીય પાર્ટીથી. તો સાથે મળીને કેમ નથી લડતા? કોંગ્રેસ અને આપ સાથે મળીને લડે તો બિલકુલ અશક્ય નથી લાગતું. કોંગ્રેસ, તમે વિચાર કરો, મેં નિવેદન કરેલું 2024ની ચૂંટણી પહેલા કે અમે ગઠબંધનમાં લડીશું, 6 મહિના પહેલા કરેલું. તો કોંગ્રેસ વાળા મારા ઉપર વર્ષે પડ્યા છે. હું કામ ગઠબંધન કરીએ? ના તો ત્રીજી પાર્ટી નથી ચાલતી. અને ગઠબંધન વિસાવદરમાં કોણે તોડ્યું? અમે તો ગઠબંધનમાં જ હતા. પાપ કોણે કર્યું? તમે જ એનાલિસિસ કરીને તમે ખરેખર લોકોને જાગૃત કરો કે આ પાપ એ કોંગ્રેસે કેમ કર્યું. 5 વિધાનસભાની સીટોમાં અમે ન લડ્યા હતા કોંગ્રેસની સાથે. અને કોંગ્રેસના નીચેના કાર્યકર્તાઓ બધા સારા જ પાછા. 5 ફૂટેલી તોપો છે ને જે ભાજપ સાથે સેટિંગ કરે છે, એના કારણે બધું વિખાય છે. અમને ક્યાં વાંધો છે? હું તો પ્રદેશ અધ્યક્ષ તરીકે કહું છું, મને ભાજપની સામે લડનારા તમામ પાર્ટીઓ સાથે મને સાથે રહેવામાં કોઈ વાંધો નથી. કોંગ્રેસ ગઠબંધનની ઓફર આપે તમે સ્વીકારો? વિચારીશું ને. પણ એ મેં કીધું એમ કે કઈ રીતે હોય કાજલબેન, આજે અમે ગઠબંધન કર્યું, 2 સીટો લડવા આપી, 24 એને આપી, અમે આપવા દીધી. એમણે ભરૂચમાં મદદ ના કરી. કોંગ્રેસ અમારી વિરુદ્ધ કામ કર્યું, બરોબર છે. ચેતરભાઈ અમારા હારી ગયા, તો ચેતરભાઈ એટલા હારવાન નતા. એનાથી મોટી વાત, 4 વિધાનસભા પછી વાવની ચૂંટણી આવી. વાવમાં મને કોંગ્રેસના નેતાનો ફોન આવ્યો કે શું કરશું? મેં તમે લડો, વાંધો નહીં, મારો ટીમ ભેગી રહેશે. અહીંયા મારા ઉમેદવાર હતા,
મને કે મારે સાહેબ લડવી છે, મેં એને મનાવ્યા, સમજાવ્યા, એ અધ્યક્ષ તરીકે સમજાવવા પડે. એ કામ કરતા હતા. અને વિસાવદરની ચૂંટણી આવી રીતે કોંગ્રેસે શું કર્યું? કોંગ્રેસ ઉપર પ્રજા ભરોસો 30 વર્ષમાં નથી રાખ્યો ને, એટલે જ નથી રાખ્યો. આ ગમે ત્યારે ફરી જાય પાછા. કોંગ્રેસના અચ્છા કયા નેતામાં તાકાત છે? ચાલો હું વન લાઈન કહું કે પાર્ટીમાં હું કરાવી શકું, બરાબર? અમારી 5, 7, 10 લોકોની ટીમ છે, અમે નક્કી કલાકમાં કરી લઈએ. કોંગ્રેસના કયા નેતા? ભાજપમાંથી ફોન આવે એટલે ના પડતી, ના 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 નો. આ ગાંધીનગર વાળું જે આંદોલન વેર વિખેર થયું છે ખેડૂતોનું, ગાંધીનગર જવું અને પછી જે દ્રશ્ય તમે જોયા, ગુજરાતે જોયા છે, આમાં દોષી કોણ છે? તમને કોણ દોષી લાગે છે? બેન, તમે ને હું દ્વારકાના છીએ, દ્વારકાધીશમાં માનીએ છીએ. હું દ્વારકાધીશની સોગંદ ખાઈને કહ્યું છે કે અમે આ આંદોલનમાં સપોર્ટ કર્યો, અમે ક્યાંય વિખેરવામાં નહોતા, પેલી વસ્તુ. અને એ લોકોએ આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે આખું ષડયંત્ર કર્યું. ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયાને અમે ક્યાં હતા ભાઈ? અમને ના પાડી, તમે ગયા નહીં. પણ પંકજ રાણસરિયા તો હતા ને. પંકજ કોણ હતો? આપના નેતા તો આપના જ. અરે ભાઈ, જેતપુરનો 7 દિવસ અત્યારે અહીંયા મારે પિન્ટુ કોડી છે ભાઈ, કે અહીંયા પેલો શૈલેષ છે, એ ગમે તે હોય શૈલેષ, માન લો કે પિન્ટુ મારા પેલા આમ આદમીમાં હતો, તો હું આમ આદમીનું થઈ ગયો. મારું કહેવાનું એ છે કે જેને આંદોલન ઊભું કર્યું, 80 ટ્રેક્ટર લઈને એવું, ક્યારે આમ આદમી પાર્ટીને થઈ ગયો ભાઈ? આમાં હોય તો મટી નથી જવાના, તમે સમજ્યા? અને હું માન લો કે એક આંદોલનમાં હું કે ગોપાલભાઈ જોડાત, તો હું અમે કોઈ ઝંડા લઈને આમ આદમીનો પ્રચાર કરવાના હતા? અમે તો એમ જ કહેવાના હતા ને, ભાજપની થાય તે કરી લે, આજ કહેવાના હતા ને. ખેડૂતોની સાથે અમે બધા સાથે છીએ, કોંગ્રેસ હોય, ભાજપ હોય, અમે બધા ભેગા, એટલે કોંગ્રેસ અને આપણે બીજી પાર્ટીઓ ભેગા છીએ, એ જ કે ને, બરોબર કે નહીં? કહેવાનો મતલબ એ છે કે એના પેટમાં પાપ હતું કોકના, અને એને ગાંધીનગરની પરમિશન ક્યાં લીધી હતી? તમે પરમિશન લેટર જોયો? તો તમે સવાલ કરો ને કે ગાંધીનગરની પરમિશન નથી, ચલો ગાંધીનગર કોણે કર્યું? એનાથી મોટી વાત છે કે એમણે સાહેબ બધા ખેડૂતોને એવું કીધું પરમિશન મળી ગઈ. ખેડૂતો આવી રીતે કરશું તો ભેગા બીજી વાર નહીં થાય. ખેડૂતોનો વિશ્વાસ તૂટ્યો છે અને બિનરાજકીયના જે નારા ઉઠ્યા છે ને, આંદોલનના કારણે જ ઉઠ્યા છે. હવે ખેડૂતોને વિશ્વાસ નથી, પાછા ગાંધીનગર જવાની વાત આવશે ને તો ખેડૂતોના મનમાં. એટલે હું એ જ કહું છું, મેં તો દ્વારકાધીશના સોગંદ ખાઈને કહું છું ને કે ભાઈ આ પાપમાં અમે નથી ક્યાંય, તો મહેરબાની કરીને આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ રાખજો, બાકીનો તમે જોઈ લેજો. કારણ કે એ સભાની પરમિશન હતી, અમિત ચાવડા આવવાના હતા, એટલે રાહુલ ગાંધીએ ના પાડેલી, ગોપાલ ની ઈશુદાન ના આવવા જોઈએ, નહીં તો માઇક આપવું પડે, એટલે માઇક આપવું પડે તો અમે લઈ લેવાના હતા. અહીંયા ચૂંટણી હતી. બીજું કે ચાલો ને ભાઈ, અમે ન જઈએ, તમે અમને બૂમ પકડો, તમે કેમ નથી જતા? આવું થાય ને કે ભાઈ ઈશુદાનભાઈ કેમ નથી આવતા, ગોપાલભાઈ કેમ નથી આવતા? અમારે તો અમે ત્યાં ગયા ત્યારે હું રાજનીતિનું કઈ અમે ન બોલ્યા, અમે નહોતા બોલ્યા. ગોપાલભાઈ કોર્ટમાં ગયા હતા. બીજું કે તમે પરમિશન ગાંધીનગર લીધી હોય, તમારે દેખાડવું છે, ન લીધું તમારે કેવું છે ગાંધીનગર નથી ભાઈ, આપણે અહીંયા ઓગણન જ જવાનું છે, એક પ્લોટ છે જયંતિભાઈનો, અહીંયા આપણે સભા કરવાની છે, કોંગ્રેસના નેતા હાજર રહેવાના, આ કહેવાની જરૂર નથી. એક ખેડૂતનો આ રીતે ભ્રમિત કરનાર જેણે પણ કર્યું છે એ પાપ કર્યું છે, અને એટલે આ ખેડૂતો બધા નારાજ થયા છે. ખેડૂતોને કહું છું કે આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ કરજો. દ્વારકાધીશના ચરણે તો હવે એ પણ જાય છે, પદયાત્રા કચ્છથી નીકળી છે. હું તો એમ અભિનંદન આપું, કરો, હું તો એમ કહું છું આંદોલનો બધાએ કરવા જોઈએ, બધાને અભિનંદન આપું છું, પણ ખેડૂતોનો વિશ્વાસ નહીં તોડવાનો. સરકાર આવે ન આવે, મને 2 જણા એવું કીધેલું 2022ની ચૂંટણીમાં, તમે આમ કરી નાખો સરકાર બની, એવી રીતે નહીં કરવાનું ભાઈ, કોઈ ખોટું કાર્ય નથી કરવાનું. પ્રજાની ઈચ્છા છે ને થાકશે કે ના બરોબર છે હવે આમ આદમી, ત્યારે જ સરકાર લેવાની, નહીં તો 92-93 પાડી દે પાછા. હાવ લાલ ચૂડા આવી જતા, આ તો બધા 50-50 કરોડ રૂપિયા આપે, ઢેકડા મારી જાય રાત્રે, આપણે ડૂબી જઈએ. કહેવાનો મતલબ એ છે કે કોઈ એવી ઉતાવળ નથી. મારી ઉંમર 43 વર્ષની છે, મારામાં હજી ત્રેવડ છે મહેનત કરવાની, અને અમારામાં એટલી સંઘર્ષ કરવાની તાકાત છે કે અમે અત્યાર સુધી અમે જે ઊભા થયા છીએ ને બધા, ચેતર વસાવા, ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી કે પ્રવીણ રામ, અમે અમારી જાત મહેનતથી ઊભા થયા છીએ, અને અમારામાં તાકાત છે. અમે ધારીએ ગુજરાતમાં એવી રીતે પરિવર્તન કરી શકીએ, લોકોને જાગૃત કરી શકીએ એટલી કેપેસિટી છે. ઈશુદાનભાઈ આજે સાણંદ ખાતે આવ્યા હતા અને અહીંયા 9 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, અને આંદોલનને લઈને, ખેડૂતોને લઈને એમણે પોતાની પ્રતિક્રિયા આપી છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ, સાણંદ દરેણથી.